રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે, જય શ્રી રામ. આપણે ચરિત્ર અધૂરું છે દામોદર અને એમના ધર્મપત્ની. એમનું ચરિત્ર જે અધૂરું રહી ગયું છે એ આજે આપણે પૂરું કરવાનું છે. દામોદર અને એમની ધર્મપત્ની ભિક્ષા માગીને જીવન જીવતા અને આખો દી ભજન કરતા. ભજન સિવાય એને બીજું કોઈ પણ પ્રકારનું કામ હતું નહીં. હવે એ કાંચીપુરીમાં રહેતા અને કાંચીપુરીના સર્વેશ્વર ભગવાનને એનો અતિથિ સત્કાર લેવાનું મન થયું. હવે તેદી જ દામોદરને એક મુઠ્ઠી ચોખા પણ ભિક્ષામાં નહોતા મળ્યા. એટલે દામોદર એમ વિચારતા હતા કે આજે કોઈ અતિથિ ન આવે ને તો સારું. જો કોઈ અતિથિ આવી ગયો તો હું શું જમાડીશ એમ. જ્યાં વાઘનો ભય હતો ને ત્યાં જ સાંજ પડી. આવી એક કહાવત છે કે વાઘનો ભય હોય ને ત્યાં જ સાંજ પડે. અતિથિ નહીં આવવાની પ્રાર્થના કરતા હતા અને ભગવાન સ્વયં અતિથિ બનીને ત્યાં આવી ગયા. એના ઘરે વૃદ્ધાવસ્થાનું રૂપ છે. ભૂખ અને થકાવટથી ભગવાનનો હાથ ધ્રુજે છે, લાકડી પણ ધ્રુજે છે. એવી રીતે અતિથિ દેવતા એમના ઘરે પધાર્યા. એમના ઘરે અતિથિ દેવતા છે એ પધારે છે અને એમ કહે છે કે તમારી કીર્તિ સાંભળીને હું આવ્યો છું. એ કહે ભગવાન કેવા એ કે તમારી કીર્તિ સાંભળીને તમારા ઘરે આવ્યો છું. હું કે બધી જગ્યાએ ભોજન નથી કરતો. જ્યાં મને ભાવ દેખાય, જ્યાં અતિથિ સત્કાર દેખાય એવા જ ઘરની અંદર હું ભોજન કરું છું. આમ ભગવાન સાચું બોલતા હતા અને ગૂઢ રહસ્ય વાળી વાણી પણ બોલતા હતા અને આમ એમ દેખાડતા હતા કે હું બીજે જમતો નથી, તારા ઘરે જ જમવા માટે આવ્યો છું. તો એક મુઠ્ઠી અન્નનો મને લોભ છે, એક મુઠ્ઠી અન્ન જમાડી દે તો મારે કે બહુ થઈ ગયું. તો દામોદર શું કરે? આંગણે આવેલા અતિથિને ના ન પડાય. શાસ્ત્ર એમ કહે છે કે આંગણે આવેલા અતિથિને જે જાકારો આપે છે એ અતિથિ આપણા બધાય પુણ્ય લઈ જાય છે અને એના બધાય પાપ આપણા આંગણે મૂકી જાય છે. એટલે અતિથિને ક્યારેય જાકારો આપવો નહીં, બને ત્યાં સુધી એનું સ્વાગત સત્કાર કરવું. હા, પછી કોઈ અતિથિ જેવા હોય જ નહીં, ખાલી લૌકિક ચર્ચા ને લૌકિક આપણો સ્વાર્થ પૂર્તિ જ કરવા આવતા હોય એને ક્યારેક પ્રણામ કરી દે તો વાંધો નહીં. બાકી કોઈ અતિથિ આવી ચડે તો બને ત્યાં સુધી એને જાકારો દેવો નહીં. એટલે દામોદરે ભગવાનને ઘરમાં બોલાવ્યા છે. એને ખબર નથી કે આ ભગવાન છે, કારણ કે એ તો સંન્યાસીના રૂપમાં આવ્યા છે. એટલે દામોદર એમને ઘરમાં બોલાવે છે, દાભડાના આસન ઉપર બેહાડે છે, ઠંડા પાણીથી એના ચરણ ધોવે છે, જલ પીવડાવે છે. આટલી સેવા તો કરી લે છે, કારણ કે એમના ઘરમાં આસન, મીઠી વાણી અને પાણી આ ત્રણ વસ્તુ હતું. આ ત્રણ વસ્તુથી એને સત્કાર કર્યો અને પછી એણે એની સ્ત્રીને કીધું કે હવે શું કરશી? અતિથિ દેવતાનું ભોજન ક્યાંથી બનાવશી? મને તો ભિક્ષામાં કઈ મળ્યું નથી આજે. તો એની પત્ની કહે છે કંઈક તો ઉપાય કરો. એ કે તો કે આપણા ઘરમાં કઈ વાસણ બર્તન વેચવાનું છે તો એ વેચીને અતિથિ સેવા કરીએ. તો કે ના, ઘરમાં તો હવે કઈ રહ્યું નથી. કે આ પાણીનું માટલું એક વૈધું છે. કે બાકી તો બધું આપણે વેચી નાખ્યું છે. કે તો કે તો શું કરશી? શું અતિથિ આજે ભૂખ્યો ઘરેથી વહી જશે? કે અચાનક એની પત્નીને એક ઉપાય હોય જો. એની પત્ની એમ કહે છે કે તમે તરત જ બાજુના વાણંદ પાસે જાવ કે અને એમની પાસેથી કાતર માગી આવો. કાતર માગીને અડધા મારા બાલને કાપી લ્યો. કે આપણે એ બાલની વેણી બનાવશી, વેણી બાંધવાની દોરી બનાવશી અને એને વેચી દેશી અને એમાંથી જે પૈસા આવશે એમાંથી અતિથિ સેવા કરશી.
ધન્ય છે આ પતિ પત્નીને. આ પતિ પત્નીને ધન્ય છે કે જે આટલી હદે પણ જઈને અતિથિ સેવા કરવા તૈયાર થઈ ગયા. એને નક્કી જ કરી નાખ્યું કે જે થવું હોય એ થાય, પણ વાળ વેચવા પડે તો ભલે માથાના વાળ વેચવા પડે, પણ અતિથિ ઘરેથી ભૂખા ન જવા જોઈએ. માણસની અંદર જો સાચો સેવા ભાવ હોય ને તો એને કંઈક અને કંઈક ઉપાય મળી જ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાન કંઈક ને કંઈક રસ્તો કાઢી જ દે છે, પણ ભક્તના ભાવને તૂટવા નથી દેતા. આ ફાઇનલ વાત છે. ભગવાન અવશ્ય કંઈક ને કંઈક ઉપાય કરી દેશે. અવશ્ય દયાનો સાગર છે, કરુણાનો સાગર છે. અવશ્ય કોઈને કોઈ ઉપાય કરી જ દે છે ભગવાન. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. આવી વસ્તુ છે. તો દામોદર દોડી અને ગયા વાણંદ પાસે, અને વાણંદ પાસેથી જઈ અને કાતર માગી આવ્યા. કાતર માગી અને પત્નીના અડધા વાળ કાપી નાખ્યા. એને પત્નીના વાળ ઢીંઢા સુધી હતા, તો એમાં અડધા વાળ કપાઈ ગયા અને એની દોરી બનાવવામાં આવી. અને એની દોરી બનાવીને વેચવા ગયા તો ભગવાનની કૃપાથી દોરી વેચાઈ પણ ગઈ. અને એ દોરીમાંથી અતિથિ ભગવાન માટે દાળ, ચાવલ, ઘી અને સરસ મજાનો આપણો ખાંડ ને તેને બધું આવ્યું. બ્રાહ્મણી સરસ રીતે રસોઈ બનાવે છે. રસોઈ બનાવી અને વૃદ્ધ સંન્યાસીને ભોજન કરાવે છે. કેળાના પત્તા ઉપર યજ્ઞેશ્વર ભગવાન ભોજન કરવા બેઠા છે. યજ્ઞેશ્વર એટલે કીધા કે યજ્ઞોના ભોગતા ભગવાન છે, પણ બીજાના તો યજ્ઞની આહુતિથી ભગવાન જમે છે. અહીંયા તો સાક્ષાત ભગવાન જમવા આવી ગયા છે. અગ્નિ બગ્નિની જરૂર નથી, સીધા ભગવાન ભોજન કરશે દામોદરના ઘરે. કારણ કે દામોદરની અતિથિ સેવા એવી હતી, એટલે સાક્ષાત ભગવાન એના ઘરે ભોજન કરવા માંડ્યા. અને એમના ધર્મપત્ની હવા નાખવા માંડ્યા. બ્રાહ્મણ દેવતા અને બ્રાહ્મણી આગ્રહ કરી કરીને પરોસતા જાય છે. ભગવાન છે એ ભોજન કરતા જાય છે. ધીરે ધીરે ભગવાન એટલું જમ્યા કે બધું જમી ગયા. આ પતિ પત્ની વાહે કાંઈ વધ્યું નહીં. ભાઈ ઠાકુર લીલાધારી છે, ઘરે ભોજન કરવા આવે છે તો પરીક્ષા કરે છે. એમ તમને થોડા છોડી દેશે. ઠાકુરનો સહેજ સ્વભાવ છે કે એ કૃપા કરે છે ને કૃપા ભેગી પરીક્ષા પણ કરે છે. આ જ ઠાકુરનો સ્વભાવ છે. આવી વસ્તુ છે. એટલે ઠાકુરજી બધું જમી ગયા અને જમીને એમ કહે છે, આહા, તમારી સેવાથી હું સંતુષ્ટ છું. તમારી અતિથિ સેવા મને બહુ ગમી ગઈ છે. કે મારું વૃદ્ધ શરીર છે, રાતે આમે મારે બહુ કે હાલવા ચાલવાનું થશે નહીં, એટલે રાત અહીંયા જ રોકાઈ જાઉં છું. કે એટલે હવે રાતે જાજી ખટખટ ન કરતા. કે એક હાંડલી એક ચાવલ ખવડાવી દેશો ને એટલે બહુ થઈ જશે. કેવી પરીક્ષા કરે છે ભગવાન. હાંડલી એક ચાવલના પૈસા નહોતા, વાળ વેચીને 1 ટકનું ભોજન કર્યું, બીજા ટકના પૈસા નહોતા, તોય ભગવાન એમ કહે છે રાતે જાજી ખટખટ ન કરતા. કે હાંડલી એક ચાવલ ખવડાવી દેશો ને એટલે મારું કામ ચાલી જશે. તો દામોદર અને એની પત્ની વિચારવા માંડ્યા કે હવે અતિથિ દેવતા રોકાઈ જ ગયા છે તો સાંજે શું કરશે. અતિથિ દેવતા રોકાઈ જ ગયા છે તો સાંજે શું કરશી. તો એની પત્ની કહે એમાં કઈ મોટી વાત નથી. કે આ મારા વાળ જેટલા વધ્યા ને અડધા વેચી નાખ્યા છે, અડધા કાપીને વેચી નાખો, ભલે મારે ટકો થઈ જાય. કે પણ એ વાળ વેચી નાખો અને એના પૈસામાંથી તમે પાછો સામાન લેતા આવો. તો કે ઠીક છે. પછી પાછા વાળ કાપવામાં આવ્યા. એ વાળની દોરી બનાવવામાં આવી. એ દોરીને બજારમાં વેચવામાં આવ્યા અને પાછો થોડોક સામાન આવ્યો. થોડી ભોજન સામગ્રી પાછી આવી ગઈ. પછી શું થયું, દામોદર અને એની સ્ત્રી પ્રસન્નતાપૂર્વક ભોજન બનાવે છે. ખાલી દામોદર એની સ્ત્રીને જોતા, વાળ વગરની સ્ત્રીને જોતા ને તો એના નેત્ર સજલ થઈ જતા, એના નેત્રમાં આંસુડા આવી જતા
કે ધન્ય છે મારી પત્ની કે જેને વાળ વેચીને પણ આજે અતિથિ સેવા કરી. એટલે એને એની પત્ની ઉપર ગર્વ થયો, આનંદ આવ્યો. ઘાસ અને પાંદડાની પથારી ઉપર અખિલ બ્રહ્માંડ નાયક સુતા પહેલા રાત્રિનું ભોજન પણ કરી લીધું. રાત્રિનું ભોજન કર્યું, એમાં હાંડલી એક ભાત ભગવાન ખાઈ ગયા અને પતિ પત્ની પાછળ કાંઈ વધવા ન દીધું. એટલે પતિ પત્ની પાણી પીને રહી ગયા, કારણ કે એને તો પાણી પીને રહેવાની આદત હતી જ. આવી વસ્તુ છે. તો ઘાસ ફૂસની સરસ પથારી કરી દે છે. એ પથારી ઉપર અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન સૂતા છે. જે શેષનાગની પથારી ઉપર સૂતા હોય છે, શેષનાગની સૈયા ઉપર જેને સુવાની બધી વ્યવસ્થા છે, એ જ ભગવાન અત્યારે ઘાસની પથારી ઉપર સૂતા છે. કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે. ભક્ત માટે ઘાસની પથારી ઉપર સુવા માટે પણ તૈયાર થઈ જાય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. દામોદર ધીરે ધીરે એના ચરણ દબાવવા લાગે છે. અતિથિ બ્રાહ્મણ સુઈ ગયા છે. બ્રાહ્મણી કહે છે કે સાધુ મહારાજ બુઢા થઈ ગયા છે, કાલ સવારે વળી ક્યાં ભાગીને જાશે, કે સવારે ભિક્ષા માંગી આવજો ને, આપણા ઘરે જઈને આપણે રોકી લઈએ, આને ક્યાંય જવા જ નથી દેવા, ઘરડા થઈ ગયા છે બિચારા, ક્યાં જાશે, આપણે એની સેવા કરી લઈએ. એટલે બ્રાહ્મણીએ નક્કી કર્યું કે હવે જવા જ નથી દેવા, આપણે આની સેવા કરશી બ્રાહ્મણની. એમ કરતા કરતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી, દામોદર અને એમના ધર્મપત્ની બે સુઈ ગયા ને, તો એની વાતો સાંભળીને ભગવાનની આંખમાંથી પણ આંસુડા જાતા હતા કે આની અતિથિ સેવા તો જુઓ, મારું દુઃખ જોઈને મને ઘરડો જાણીને મને ઘરમાં જ રોકી રાખવાનું નક્કી કરે છે, નકર હું તો એને ઓળખીતોય નથી, કોઈ ઓળખીતો પારખીતો નથી, તોય મને રોકવાનું કરે છે. આ જોઈને ભગવાનની આંખમાંથી આંસુડા આવી ગયા, આંસુડા પડવા માંડે છે. પછી ભગવાન રાતે ઉઠ્યા અને દામોદરની પત્નીના માથા ઉપર હાથ ફેરવીને કીધું, ચા તારે સરસ મજાના વાળ આવી જાય. તો પટ કરતા વાળ આવી ગયા. પછી ભગવાન કે તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જાય. તો ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું, ઘર રત્નોથી ભરાઈ ગયું. પછી કીધું કે તમે સુખપૂર્વક જીવન વ્યતીત કરો અને મારા વૈકુંઠ ધામમાં આવો. આવા ભગવાન આશીર્વાદ આપે છે. તો ભગવાને જેવા આશીર્વાદ આપ્યા ને, એવું જ એનું ઘરની અંદર પરિવર્તન થઈ ગયું. ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું છે. સરસ મજાના વાળ પણ આવી ગયા છે એમની પત્નીને. અને ભગવાને એમ પણ કીધું કે તમે મારા વૈકુંઠ ધામમાં આવશો, એવું કીધું. એટલે પણ પતિ પત્ની પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન એટલે સપનામાં પ્રસન્ન થયા. એને એમ થયું કે અમે સપનું જોઈ છીએ અને ભગવાન અમને આશીર્વાદ આપે છે. તો સપનામાં આ રીતે પતિ પત્ની પ્રસન્ન થઈ ગયા. સવારે જ્યારે પતિ પત્ની ઉઠ્યા તો ઘરમાં બધું રાચ રચીલું હતું. એ રાચ રચીલું જોઈને અતિશય પ્રસન્ન થઈ ગયા કે ઓહ, ઓલા બ્રાહ્મણને ગોતો, ઓલા બ્રાહ્મણને ગોતો. એ બ્રાહ્મણ અવશ્ય કોઈ દૈવી જીવ હતા. એટલે બ્રાહ્મણને ગોતવા માટે દામોદર જવાનું કરે છે. ત્યારે દામોદર એમ કહે છે કે આપણે બ્રાહ્મણને ક્યાં ગોતવા જાશી, એ તો સાક્ષાત ભગવાન હતા, એ તો સામેથી દર્શન આપે ને તો જ આપણે એને પકડી શકીએ છીએ, નહીતર આપણે એને પકડી શકતા નથી. વાત પણ સાચી છે, ભગવાનને ગોતવા ન જવાય. એ અનંત કોટી બ્રહ્માંડ નાયકને શું આપણે ગોતી હગવાના છીએ? ભજન કરો, એ જ આપણે ગોતી લેશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી દામોદર અને એના પત્નીએ બીજે દિવસે મોટું કથા કીર્તન કરાવ્યું, ભંડારા કરાવ્યા. કારણ કે એને આ સંપત્તિમાં મોહ નહોતો, એટલે એને મોટા મોટા ભંડારા કરાવ્યા અને ધીરે ધીરે બધી સંપત્તિ સેવામાં વાપરી નાખી. આ રીતે દામોદર અને એમની પત્ની ઉપર ભગવાન શ્રી કાંચીપુરીજી ના શ્રી સર્વેશ્વર ભગવાન કૃપા કરી જાય છે. આ એમનું ચરિત્ર હતું. કાલે આપણે હનુમાનજીનું ચરિત્ર ચાલુ કરશી. એક નવું હનુમાનજીનું ચરિત્ર વાંચ્યું છે, એમાંથી આપણે એ ચરિત્ર ચાલુ કરશી. લગભગ 7-8 દી હાલશે. એ ચરિત્ર એવડું મોટું છે. તો રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.